તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટેની ચૂંટણીની કામગીરી પૂર્ણ થશે અને નવા પ્રદેશ અધ્યક્ષ શનિવારે પદ ગ્રહણ કરશે। જગદીશ વિશ્વકર્માએ શુક્રવાર બપોરે ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી। જોકે અન્ય કોઈ ઉમેદવારી ન આવતા તેઓ બિનહરીફ બનશે। ત્યારે વતન વર્ણાવાડામાં ખુશીનો માહોલ છે। વડગામ તાલુકાનું વર્ણાવાડા ગામ જગદીશ વિશ્વકર્માનું વતન છે। સમગ્ર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે। 1998થી કાર્યકર્તા તરીકે શરૂઆત કરનાર વિશ્વકર્માની સફળ હવે પ્રદેશ પ્રમુખ પદ સુધી પહોંચી છે। ત્યારે પરિવારજનો અને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વર્ણાવાડા ગામના વતની અને આ ગામનું ગૌરવ કહી શકાય એવા જગદીશભાઈ વિશ્વકર્માની આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે જે નામ ચાલી રહ્યું છે અને અગાઉ આવી આગળ સફળતા વધુમાં વધુ મેળવે તેવી અપેક્ષા અને ગામમાં ખુશીની ખૂબ લાગણી પણ છે। જગદીશભાઈ સાહેબ સારા છે, અમારા ગામના ઉદ્યોગપતિ છે, પણ ઉદ્યોગપતિ જેવું અમારા ગામથી નથી। એમને તો અમારા ગામના અમારા જેવા જ છે એવું જ અમને લાગે છે કે ભાઈ અમારા ભાઈ છે, વડીલ છે, પૈસાદાર છે, પણ સારા છે અને એમની જે લાગણી અમારા ગામ પ્રત્યે છે એવી ને એવી કાયમ માટે રહે એવી અમે આશીર્વાદ માલિક પાસે મેળવીએ છીએ। અને અમારા આશીર્વાદ એમના છે કે દિવસે દિવસ તરક્કી કરું અને આગળ વધુ એવી અમારી ખૂબને આ જે ગુજરાત સરકારમાંથી જે તે મોવડી મંડળે સોચ્યું હોય ભાજપની તો એ સારામાં સારું છે। કેમ કે એ માણસ આખો અલગ છે, રાજકીય છે પણ અલગ છે, માણસાઈવાળો માણસ છે।